ગીર સોમનાથ અને આજુબાજુના જિલ્લાઓમાં હવે સિંહ અને દીપડાઓના હુમલાને કારણે ખેડૂતો ઉપર ડરનો માહોલ સર્જાયો છે। એની સાથે સાથે હવે રહેણાંક વિસ્તારોમાં પણ દીપડા અને સિંહ આવી રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ફરી એકવાર કિસ્સો સામે આવ્યો છે ઈશ્વરિયા ગામનો, કે જ્યાં એક ખેડૂત ઉપર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ ગીર સોમનાથ, જૂનાગઢ આ આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં સિંહ અને દીપડાના હુમલાઓને કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ વ્યાપ્યો છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઈશ્વરિયા ગામમાં એક ખેત મજૂર પર દીપડાએ હુમલો કર્યા હોવાની બાબત સામે આવી છે અને આ હુમલામાં ખેત મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની પણ બાબત સામે આવી છે। એમને 108 એમ્બ્યુલન્સ દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા હતા। આ આખી બાબતમાં જો વાત કરવામાં આવે તો માનસિંહભાઈ જાદવના ખેતરમાં હરિભાઈ ખેત મજૂર તરીકે પાણી વાળવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે ખેતર નજીક છુપાયેલા એક દીપડો અચાનક બહાર આવ્યો અને હરિભાઈ ઉપર હુમલો કર્યો। દીપડાએ તેમના શરીરના વિવિધ ભાગો ઉપર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ત્યાંના લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। મારું નામ છે પરમાર નરેન્દ્રસિંહ રામભાઈ। હું પૂર્વ ગ્રામ પંચાયત સરપંચ તરીકે સેવા આપેલી છે, તાલુકા પંચાયતના સદસ્ય તરીકે પણ સેવા આપેલી છે અને કામ છે ઈશ્વરિયા મારું। બનાવની બાબત તો એવી છે કે આ ભાઈ મજૂરી કામ કરે છે અને ત્યાં વાડીએ કામ કરતા હતા। અમારા ભાઈ ગામના એક જમીન માલિક છે, ત્યાં માનસિંહભાઈ રાજાભાઈ યાદવ કરીને એમને ત્યાં કામ કરતા હતા। એ દરમિયાન શેરડીનું જે વાવેતર કરેલું છે ત્યાં નાદી સાફ કરતા હતા, ત્યાં દીપડો ત્યાં અંદર ગમે ત્યાં બેઠેલો હોય, અચાનક એની સીધો ડાયરેક્ટ હુમલો જ કરી દીધો। લાગવામાં તો હાથના ભાગે પણ લાગેલું છે, પાછળ વાહાના ભાગે પણ લાગેલું છે અને માથાના ભાગે વધારે લાગેલું છે। માથાના ભાગે ઈજા વધારે છે। મારું નામ રણજીતભાઈ દેવાભાઈ યાદવ, ત્યાં ઈશ્વરિયા। ગામ બેઠેલા હતા ને ઓસિંતર ફોન આવ્યો, દીપડાએ લગાડેલું છે હરિભાઈ વાળાને અને ભેગા માનસિંહભાઈ રાજાભાઈનું ખેતર હતું અને છોકરો ભેગો હતો અને બાજુમાં બૂમ પાડવાથી દીપુભાઈ યાદવે સીધી વાડીએ લઈ આવ્યો, દહન થઈ ગયા હતા। દીપુભાઈ તાત્કાલિક મને ફોન કર્યો કે ગાડી લઈને આવી ગયા, દીપડે એકદમ લગાડી દીધી છે। એટલે હું ગાડી લઈને સીધો સરપંચ સમર દિલીપભાઈ પરમારને ભેગા લઈ અને સીધા 108 બોલાવી સિવિલ હોસ્પિટલ એને દાખલ કર્યા। એક માથામાં લગાડેલું છે, એક પાછળ કામ છે, એક હાથમાં અને એક કુણીમાં। આ આખી બાબતમાં હરિભાઈની બૂમ સાંભળીને આસપાસ કામ કરતા અન્ય મજૂરો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। લોકોનો જમાવડો થતા દીપડો ત્યાંથી જંગલ તરફ ભાગી ગયો। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી। ઇજાગ્રસ્ત હરિભાઈને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલ ખાતે સ્થાનિક આગેવાન કરસન બારડ દ્વારા ગ્રામજનો અનેક બાબતોને લઈને ઇજાગ્રસ્તને માહિતી પણ મેળવી હતી ને આ ઘટનાની જાણ વન વિભાગને થતા અધિકારીઓ એક સ્ટાફ પણ હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમણે સમગ્ર ઘટનાની વિગતો મેળવી અને હુમલો કરનાર દીપડાને પકડવા માટે શોધખોળ પણ શરૂ કરી છે। પરંતુ આ માત્ર ને માત્ર આ એક ઘટના નથી, ઈશ્વરિયા ગામના આસપાસ સહિતના લોકોમાં પણ ચિંતાનો માહોલ વ્યાપ્યો છે અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી દીપડા સહિત જંગલી પ્રાણીઓ અને વસાહતો અને ખેતીવાડી વિસ્તારમાં વારંવાર દેખાઈ રહ્યા છે। આ અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવાની પણ વાત સામે આવી છે, પરંતુ હજી સુધી ઉકેલ આવ્યો નથી। ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ હુમલા કરનાર દીપડાને તાત્કાલિક પકડી પાડવા અને ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પણ ક્યાંક ને ક્યાંક અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે। હાલ ઇજાગ્રસ્તની પણ સારવાર ચાલી રહી છે અને આવી માંગ હવે સતત એ વિસ્તારમાંથી ઉઠી રહી છે કે દીપડાઓના જે હુમલાઓ સતત વધી રહ્યા છે આમાં વન વિભાગ હવે કામગીરી કરે। વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ એવું કહી શકાય કે નક્કર કાર્યવાહી કરવામાં આવી હોય એવું સામે નથી આવી રહ્યું। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।